સ્વામી બાપા જીવન પ્રાણ. મહારાજ કે આ મુક્તાન સ્વામી વિશે ભગવાનને લઈએ તો મુક્તાન સ્વામી પણ હમણાં ભગવાન કહેવાય, પણ ખરા ભગવાન કોણ? માટે જો ગોપાળાનંદ સ્વામી આપણને વિવેક શીખવાડ્યો, આ પ્રસંગે કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આ વસ્તુ છે. કેમ, શા માટે આ પ્રસંગ થયો? કે જ્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજને આ પ્રસંગ થયો ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું આ વિવેકની વાતમાં સમજ્યા કે ભાઈ જો તમે બધા સબસબડિયા ભેગા થાવ એ કોઈ આગળ વધી શકો નહીં. મહારાજનો મોટાનો સિદ્ધાંત શું છે કે તમે સબસબડિયા લાળિયા તાળિયા અને ચપટિયા ભેગા થાવ એ કોઈ આગળ વધી શકો નહીં. માટે પોતાથી ચડિયાતા હોય તેનો સમાગમ કરવો, પોતાથી ઉપરની સ્થિતિના હોય તેનો સમાગમ કરવો. એમ કરતા કરતા કહે છે કે જે ભક્ત ન હોય તેને ભક્ત બનવું હોય તેને ભક્તનો સમાગમ કરવો. શું કરવું? જે ભગવાનનો ભક્ત ન હોય અને એને ભગવાનનો ભક્ત બનવું હોય તો ભક્તનો સમાગમ કરવો. અને એ ભક્ત થયા પછી એને મુક્ત બનવું હોય તો કે છે કે સાધન દશાવાળા હોય તેને મૂકી અને સિદ્ધ દશાવાળા પુરુષ ગોપાળાનંદ સ્વામી જેવા હોય એનો સમાગમ કરવો. જો સિદ્ધ દશાવાળા એક કઈ ઘણા ના હોય, ઘણા ગાંઠ્યા જ હોય, જળ જળ કમળના નીપ જે વન અગરના હોય તેમ ઘેર ઘેર મુક્ત ના હોય. જો આટલું સમજી લેજો. ત્યારે કહે છે કે આવી રીતે આવા સિદ્ધ સાધન દશાવાળા મૂકી અને સિદ્ધ દશાવાળા જે પુરુષ હોય તેનો સમાગમ. ગોપાળાનંદ સ્વામી કહે છે કે જુઓ ભાઈ આ રીતે કરવો, પણ સ્વામિનારાયણ ભગવાન બેઠા હોય ત્યારે એવા સિદ્ધ દશાવાળા હોય તેમની પાસે બેહવું નહીં. જુઓ, સ્વામિનારાયણ ભગવાન જયારે બેઠા હોય સભામાં, અગર તો સ્વામિનારાયણ ભગવાનની પાસે જયારે બેસવાનું હોય ત્યારે બીજા કોઈ પુરુષની પાસે કોઈ ગમે તેવો હોય ને તો અક્ષરધામમાંથી આવેલો હોય એવા મુક્ત પાસે પણ બેહવું નહીં. જો આવું ચોખ્ખું કહી દીધું. માટે સ્વામી બાપા જીવન પ્રાણ. સ્વામી બાપા